આપણે આવી ગયા છીએ રામ મંદિર અયોધ્યામાં અને જઈએ છીએ અંદર દર્શન કરાવીશું તમને અને બતાવીશું કામકાજ ચાલુ છે બરોબર તો આપણા બ્લોગમાં જોડાયેલા રહો। आधा किलोमीटर राम मंदिर है, पैदल चलना है, वापस आने पे ऑटो यहीं मिलेगी। दिगंबर जैन मंदिर है ये, ठीक है, यहीं पे ऑटो मिलेगा। आगे भीड़ बहुत मिलेगा, सब लोग एक साथ लाइन बना के चलिएगा। मार्केटिंग खरीदारी में अगर पीछे कोई छूट गया तो मैं वापस लेने नहीं जाऊंगा, ठीक है। चलो आ जाओ। कोई खरीदवाना रहता है, कोई लेता नहीं। राम मंदिर જઈએ છીએ અમારા પહેલા અંગાત છે અમારા जय श्री राम। આગળ અમારા કિશનભાઈ અને રમુભાઈ બેઠો અહીં તો અમારા રામ મંદિર દર્શન કરવા જઈએ છીએ તો જોતા રહો જઈએ છીએ જોતા રહો તો નિહાળતા રહો આપણે તમને રામ મંદિર બતાવીશું બરાબર। તો અમે જઈએ છીએ મંદિરમાં દર્શન કરવા માટે અને મોબાઈલ અનેબલ હશે તો આપણે સાથે બ્લોગમાં જોડાયેલો તમને બતાવીએ અને મોબાઈલ અંદર લઈ જવા જઈએ તો આપણે પૂરેપૂરું બતાવીશું। આવી ગયા છીએ મંદિરની અંદર અને વ્લોગ નિહાળતા રહો જેટલા સુધી મોબાઈલ લઈ જવાની પરમિશન છે એટલા સુધી તમને બતાવતો રહીશ તો આપણો વ્લોગમાં જોડાયેલા રહો। મિત્રો અમે મંદિરમાં દર્શન કરીને આવી ગયા છીએ અને તમને બચ્ચે દર્શન ના કરી શક્યા કારણ કે મોબાઈલ લઈ જવાની સખત મનાઈ હતી। કોઈ પણ મોબાઈલ અંદર લઈ જવાની મનાઈ હતી તે માટે અમે તમને દર્શન ના કરી શક્યા પણ બહારનું લોકેશન બતાવ્યું તમને બીજું ગમે તો લાઈક શેર કરજો। અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ હતી તે માટે આપણે અંદર ના લઈ ગયા અને ત્યાં મોબાઈલ આપણે જમા કરાવી આવવો પડ્યો। તો એન્ડ સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર।
અને આવા અવનવા વ્લોગ આપણી ચેનલમાં આવતા રહી તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.